કિચન ગેલેરી 1 2 3 માં આપ સર્વે સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બનાવવાના છીએ ઘઉંના લોટની એકદમ ફરસી પૂરી, જેને તમે ખાખરા પણ કહી શકશો। આ પૂરી કે ખાખરા એકદમ જ ફરસા બનવાના છે, એકદમ જ કડકડિયા બનવાના છે, એકદમ જ ક્રિસ્પી બનવાના છે। સવારનો નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન આ પૂરી કે ખાખરા છે, કારણ કે ઘઉંના લોટના બનેલા છે। તો એની બધી સામગ્રી મેં લોહીમાં તૈયાર રાખી છે। ચાલો એનો પરિચય કરાવું। તો સૌપ્રથમ મેં લીધો છે રોટલીનો ઝીણો લોટ, એની સાથે મેં થોડોક ચપટીક જેટલો જ લીધો છે મેંદાનો લોટ, 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। મસાલાની વાત કરું તો એમાં ધાણા જીરું, લાલ મરચું પાવડર, સિંધાનું, હળદર, મરી પાવડર, હિંગ અને 2 વસ્તુ લીધી છે, જેમાં આખું જીરું અને અજમા, 2 પાવડા મોટા મૂળના લીધા છે। આ બધી સામગ્રી ઉપરાંત લોટ બાંધવા માટે જોશે પાણી। અને હવે એનો આ બધી સામગ્રી ભેગી કરીને આપણે લોટ બાંધી લઈએ। ઉપર નાખીશું થોડુંક મોણ અને બંને હાથની મદદથી આપણે એને એકદમ સરસ રીતે એને કૂણી લેશું, બરાબર। અને પછી આવી રીતે લુવા બનાવવા માટે એક રોલ બનાવી નાના નાના પીસ કરી લેવાના। તમારે જેવડી પૂરી કરવી હોય કે જેવડા ખાખરા કરવા હોય એ પ્રમાણે તમારે લુવું લેવાનું છે। અને બસ રાબેતા મુજબ જ જેમ રોટલી બનાવીએ, જેમ થેપલું બનાવીએ એમ જ આપણે આને વણવાનું છે। તમે જો શરૂઆતમાં છે ને મેં થોડાક લુવા નાના લીધા છે, એટલે હું એને મોટી પૂરી જેવું બનાવીશ, અને પછી મેં જમ્બો સાઈઝના ખાખરા બનાવ્યા છે। પણ શરત માત્ર એટલી છે કે આ સાવ પાતળા કાગળ જેવા હોવા જોઈએ। જો બેનો કેવો સરસ મજાનો મરી પાવડર અને આખું જીરું અને અજમા દેખાઈ રહ્યા છે। ચાલો એને તળવાનું શરૂ કરી દઈએ। તળતી વખતે તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ખાખરો કે પૂરી જે પણ તમે તેલમાં નાખો ને એને જરાથી સીધું દબાવી દેવાનું છે, જેથી કરીને એ ફૂલે નહીં। અને બસ આમ ફેરવતું જવાનું છે, બંને બાજુ બ્રાઉન રંગનું ન થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે। તો તમે જોઈ શકો છો કે પૂરી આપણી કેટલી સરસ બ્રાઉન રંગની થઈ ગઈ છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય। હવે આ પાટલા ઉપર મેં મોટા જમ્બો સાઈઝના ખાખરા વણીને તૈયાર રાખ્યા છે, એને પણ હું તેલમાં નાખું છું। સમય પણ ન બગડે અને તેલ પણ ન બગડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને, અને હજી એક ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખીને મેં આ જમ્બો સાઈઝના ખાખરા વણ્યા છે, હું તમને છેલ્લે કહું છું। એને પણ બસ આમ ફેરવતું જવાનું છે ને દબાવતું જવાનું છે, જેથી કરીને ફૂલે નહીં। કારણ કે આપણે વણતી વખતે આ ખાખરાની અંદર કે આ પૂરીની અંદર કાણા નહોતા પડ્યા, બરાબર। તો તૈયાર છે આપણા ખાખરા અને તૈયાર છે આપણી આ પૂરી। 15 દિવસ સુધી સ્ટોર કરીને તમે આ ખાખરાને ઉપયોગમાં લઈ શકો છો, અને એટલા બધા સરસ કડકડિયા બન્યા છે, જુઓ, સાંભળો એનો અવાજ, બરાબર। તો તમે ખાતરી થઈ ગઈ ને કે આ કેટલા બધા કડકડિયા અને કેટલા બધા ક્રિસ્પી બને છે। તો તમે પણ આવા ખાખરા બનાવતા જશો। હમણાં તો સાતમ આઠમ ગઈ એટલે ત્યારે મેં તો ડબરું ભરીને આ ખાખરા બનાવ્યા હતા, અને ખરેખર બહાર જ્યાં જ્યાં ફરવા ગયા ત્યાં સાથે લઈ ગયા અને ખાવાની બહુ જ મજા આવી। હવે મોટો ખાખરો વણવા પાછળનું કારણ શું હતું અને દબાવીને તળવા પાછળનું કારણ શું હતું એ વસ્તુ તમને બતાવું। જુઓ તમે, આ જે થપ્પી લાગી છે ને એનું કારણ એ જ છે કે એ જ્યારે તળવામાં આપણે બકડિયાની અંદર ખાખરો નાખ્યો ને ત્યારે મેં દબાવીને તળ્યો હતો, જેથી કરીને એ બેવડો ચવડો ન વળી જાય, અને આવી રીતે આપણે એની સરસ મજાની થપ્પી લગાવી શકીએ, જેથી કરીને ડબરામાં ભરવું અનુકૂળ પડે। બાકી બેવડા ચવડા વળી ગયા હોય ને તો ડબરામાં ભરવું એ બહુ અઘરી વાત થઈ જાય, સમાય નહીં કે, બરાબર। તો કેવી લાગી તમને આજની આ રેસીપી જરૂર જણાવશો। તમે પણ આવા ખાખરા બનાવતા જશો, અને મારી રીતથી તમે એકવાર બનાવજો, કેવા બન્યા એ પણ કહેજો, અને કઈ જગ્યાએથી કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે। તો ચાલો મળીએ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર।